Jungle. Audio Jungle. હેલો દોસ્તો, નમસ્કાર. સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી સમાચારમાં. દોસ્તો, ફરી એક વખત વરસાદની આગાહી આવી ગઈ છે. તો ચલો દોસ્તો, જાણી લઈએ જલ્દી શું છે અને કયા ગયા પડવાનો છે વરસાદ. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન રહેશે. જાણો હવામાન વિભાગની 7 દિવસની આગાહી. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર સહિતના આખા ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉત્તર રાજસ્થાનમાં અપર એર સર્ક્યુલેશન હોવાને કારણે ગુજરાતમાં હાલ અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના પહેલા 7 દિવસ ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતના અનેક વિસ્તારમાં આગામી 7 દિવસ સારો વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં એક્ટિવિટી ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં જુલાઈ મહિનામાં સામાન્ય અથવા અસામાન્ય કરતાં વધુ વરસાદ રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે આજે 1 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપી છે. આ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવે દોસ્તો, વાત કરીએ બીજી તારીખની. તો બીજી તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપી છે. આ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવે દોસ્તો, વાત કરીએ ત્રીજા દિવસની. તો ત્રીજા દિવસે બનાસકાંઠા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાર પછી વાત કરીએ કે ચોથી તારીખે ક્યાં આગાહી છે. તો ચોથી તારીખે ગુજરાતમાં વરસાદનું જોર ઘટતું જણાશે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવે દોસ્તો, વાત કરીએ 5મી દિવસની. તો 5મી તારીખે ફરી ચોમાસાની તીવ્રતા વધતી હોય તેમ લાગી રહ્યું છે. અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવે દોસ્તો, વાત કરીએ છઠ્ઠી તારીખની. તો બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત અને ડાંગમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવે દોસ્તો, વાત કરીએ છેલ્લી 7 તારીખની. તો 7મી તારીખે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ તારીખે સોમવારે બનાસકાંઠા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છ, પાટણ, મહેસાણા, જામનગર, દ્વારકા, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. તો દોસ્તો, આ હતા આજના વરસાદના ન્યૂઝ. દોસ્તો, દરરોજ નવા વરસાદના ન્યૂઝ જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.